શ્રીમદ ભાગવત 10મો સ્કંધ 63મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણની સાથે બાણાસુરનું યુદ્ધ. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, વર્ષા ઋતુના 4 મહિના વીતી ગયા પણ અનિરુદ્ધજીનો ક્યાંય પતો નથી. ચિત્રલેખા અનિરુદ્ધજીનું અપહરણ કરી ગઈ છે. દ્વારિકામાંથી પલંગ સોતા અનિરુદ્ધને ઉઠાવી ગઈ. બાણાસુરના શોણિતપુરમાં ઉષાને ત્યાં રાખી દીધો. દ્વારકામાં બહુ બધા ચિંતામાં રહેતા હતા. અનિરુદ્ધજી ક્યાંય ગયા, અનિરુદ્ધજી ક્યાંય ગયા. એકવાર નારદજી દ્વારિકા આવે છે અને બધા સમાચાર દે છે કે તમારો અનિરુદ્ધ તો શોણિતપુરમાં છે અને બાણાસુરના સૈનિકોને હરાવ્યા છે અને પછી બાણાસુરે એને નાગપાસથી બાંધી દીધા છે. એવા બધા સમાચાર કીધા. એટલે બધાય શ્રી કૃષ્ણ અને બધા આરાધ્ય દેવો અને કૃષ્ણને માને એવા કૃષ્ણને આરાધ્ય દેવ માને છે એ બધા લોકો યાદવો શોણિતપુર ઉપર આક્રમણ કરે છે. શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે એના બધા અનુયાયી યાદવો, બધા પુત્રો પ્રદ્યુમ્ન, સાત્યકી, ગદ, સામ ચારે બાજુથી વ્યૂહ કરી અને બાણાસુરની રાજધાનીને ઘેરી લીધી. બાણાસુરને ખબર પડી કે યાદવોની સેનાએ નગર, ઉદ્યાનો, કિલ્લા, કોઠા એના બધાના દરવાજા તોડવા માંડ્યા છે. બારે નીકળી જોવે છે. શંકર ભગવાને કીધું હતું તારી ધજા છે તૂટી જશે, ત્યારે માનજે કે તારી સાથે લડવા વાળો આવ્યો છે, તારો અહંકાર તોડવા વાળો આવ્યો છે. બાણાસુરે જોયું કે મારી ધજા તૂટી ગઈ. હવે એને મજા આવી કે મારી સાથે લડવા વાળો કોક આવ્યો છે. બાણાસુરે ક્રોધિત થઈને અક્ષોણી સેના સાથે 12 અક્ષોણી સેના લઈને નીકળો યુદ્ધ કરવા. અને બાણાસુરે તો શંકર ભગવાનને કીધું હતું કે તમે મારી શોણિતપુર નગરીમાં રહ્યો. એટલે શંકર ભગવાન બાણાસુરના વશમાં. શંકર ભગવાન ખુદ નંદી ઉપર બેસીને આવે છે. અને પુત્ર કાર્તિકેય ને ગણ ને બધા રણભૂમિ બધા આવ્યા છે. કારણ કે શંકર ભગવાન હોય એટલે બધા સાથે એની સાથે એના પુત્રો બધા આવે. એ ભગવાન કૃષ્ણ અને બલરામજીની સાથે બધાનું યુદ્ધ થયું. એ એટલું બધું અદ્ભુત હતું કે એને જોનારાના રૂવાડા ઉભા થઈ જતા હતા. એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકરજી અને પ્રદ્યુમ્ન સાથે કાર્તિકેય યુદ્ધ કરતા હતા. બલરામજી સાથે કૌભાંડ અને કુંભકર્ણ બધા યુદ્ધ કરે છે. બાણાસુરના પુત્રો શાંબ અને સ્વયં બાણાસુર સાથે સાત્યકી યુદ્ધ કરે છે. મોટા મોટા બધા દેવો, બ્રહ્માજી ને ઋષિ મુનિ ને સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપસરા બધા વિમાનમાં બેહીને યુદ્ધ જોવા માટે આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સારંગ ધનુષધારી ભગવાને તીક્ષ્ણ બાણથી શંકરના અનુચરો ભૂત, પ્રેત, પ્રમથો, ગુહ્યકો, ડાકિની, યાતુધાન, વેતાલ બધા આવ્યા છે. બધાને પ્રેતગણોને, માતૃગણો, પિશાચને, કુષ્માંડને, બ્રહ્મ રાક્ષસને મારીને
કૃષ્ણ ભગવાને ભગાડી મૂક્યા. શંકરનું ધનુષ છે પિનાક પાણી. શંકરનું ધનુષ પિનાક. શંકરે પિનાક ધનુષ ઉપાડ્યું અને શ્રી કૃષ્ણ પર અગણિત અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કર્યો. પણ કૃષ્ણ કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના એ બધા અસ્ત્ર શસ્ત્રને નાના વિરોધીને બધા શસ્ત્ર નિષ્ફળ બનાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માસ્ત્રને શાંત કરવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. વાયવ્યાસ્ત્રને શાંત કરવાનો માટે પાર્વતાસ્ત્રનો ઉપયોગ કર્યો. આગ્નેયાસ્ત્રને શાંત કરવા માટે પર્જન્યાસ્ત્ર અને પાશુપતાસ્ત્રની સામે નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો. જેમ શંકર ભગવાન બાણ છોડે એમ કૃષ્ણ સામે એવા બાણ છોડી અને બધાને શાંત કરે. પછી ભગવાન કૃષ્ણએ જૃંભણાસ્ત્ર ફેંક્યું. એટલે જૃંભણાસ્ત્ર નો પ્રહાર જેના પર કરે ને એને બગાસા આવવા માંડે, ઊંઘ આવવા માંડે. જૃંભણાસ્ત્ર મારી અને મહાદેવજીને મોહિત કરી દીધા. મહાદેવજી યુદ્ધ છોડીને બગાસા ખાવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને શંકરથી ફારક થઈ અને તલવાર, ગદા, બાણ એનાથી બાણાસુરના સૈન્યનો સંહાર કરવા લાગ્યા. આ બાજુ પ્રદ્યુમ્નજીએ બાણની વર્ષાથી કાર્તિક સ્વામીને ઘાયલ કરી દીધા. એના એક એક અંગમાંથી લોહીની ધારાઓ નીકળવા લાગી. એવો રણભૂમિને છોડીને પોતાના મોર ઉપર બેસીને ભાગી ગયા. બલરામજીએ પોતાના મુસળના પ્રહારથી કુંભાંડ અને કૂપવર્ણને ઘાયલ કરી દીધા. એ રણભૂમિ ઉપર પડી ગયા અને પોતપોતાના સેનાપતિઓને ઘાયલ થયેલા જોઈ બાણાસુરની બધી સેના વિખેરાઈ ગઈ. બાણાસુર જુએ છે કે શ્રી કૃષ્ણ વગેરેના પ્રહારથી મારી સેના તો આમ વિખરાઈને પડી છે. બાણાસુર એકદમ ક્રોધિત થઈ ચીડાઈને સાત્યકીની સામેથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આક્રમણ કરવા માટે દોડી આવ્યો છે. રણમાં મદોન્મત્ત બાણાસુરે પોતાના 1000 હાથથી 500 ધનુષ ઉપાડ્યા અને 500 ધનુષથી એના ઉપર બાણ ચડાવ્યા. એક ધનુષ ઉપર 2 બાણ ચડાવ્યા. પણ ભગવાન શ્રી કૃષ્ણ એકી સાથે એ બધા ધનુષને કાપી નાખ્યા અને સારથી, રથ, ઘોડા એ બધાને ધારાશાયી કરી દીધા. પછી શ્રી કૃષ્ણ ભગવાને શંખ ધ્વનિ કર્યો. એમાં એક કોટરા નામની એક દેવી બાણાસુરની ધર્મની માં હતી. એણે પોતાના ભક્ત પુત્ર છે એની પ્રાણની રક્ષા માટે માથાના વાળ વિખેરીને નગ્ન થઈ અને ભગવાન કૃષ્ણની સામે આવીને ઊભી રહી ગઈ. જો ભગવાન કૃષ્ણ એના પર દ્રષ્ટિ ન પડે ભગવાન કૃષ્ણ એના પર દ્રષ્ટિ ન કરી એટલે ભગવાન કૃષ્ણ એના પર દ્રષ્ટિ ન પડે એટલે એ મોઢું ફેરવી લે છે. ચારે બાજુ જોવા લાગ્યા. બાણાસુર ધનુષ કપાઈ ગયા. રથ વગરનો થઈ નગરમાં ચાલ્યો ગયો છે. ભૂત પ્રેત ને બધા ભાગી ગયા છે. ત્યારે એને છોડેલા 3 મસ્તક અને 3 પગવાળો જ્વર એટલે કે તાવ 10 દિશામાંથી બાળતો રહીને ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડે છે. ભૂત પ્રેત ને બધા આવો તાવ છોડ્યો. ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાની તરફ આવતો જોઈને એનો સામનો કરવા હાટુ તાવને છોડ્યો. પોતાનો જવર તાવની સામે તાવ છોડ્યો. અથ નારાયણો દેવસ્તમ દ્રષ્ટ્વા વ્યસૃજ જ્વરમ
મહેશ્વરો વૈષ્ણવશ્ચ યુયુધાતે જવરાવુભો મહેશ્વર સમાક્રંદન વૈષ્ણવેન બલાર્દિત લબ્ધ્વા ભયામન્યત્ર ભીતો માહેશ્વરો જ્વર શરણાર્થી ઋષિકેશ તુષ્ટાવ પ્રયતાંજલિ. છેવટે વૈષ્ણવ જ્વરના તેજથી માહેશ્વર જ્વર છે એ પીડિત દુઃખી થઈ ગયો, પોકારવા લાગ્યો છે. અત્યંત ભયભીત થઈને જ્યારે એને અન્ય કોઈ જગ્યાએ રક્ષણ ન મળ્યું ને ત્યારે ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડીને શરણમાં લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો છે. જવરયુવાચ નમામિ ત્વાંત શક્તિમ પરેશમ સર્વાત્માનં કેવલં જ્ઞપ્તિમાત્રમ વિશ્વોત્પત્તિ સ્થાન સંરોધ હેતું યત્તદ બ્રહ્મ બ્રહ્મલિંગમ પ્રશાંતમ. હે પ્રભુ, આપની શક્તિ અનંત છે. આપ બ્રહ્માદિ ઈશ્વરના ઈશ્વર છો, પરમ મહેશ્વર છો. સર્વના આત્મા, સર્વ સ્વરૂપ જ છો. આપ અદ્વિતીય કેવલ જ્ઞાન સ્વરૂપ છો, અદ્વિતીય છો. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના આપ જ કારણ છો. શ્રુતિઓ દ્વારા આપનું જ વર્ણન થાય છે અને અનુમાન કરવામાં આવે છે. આપ સમસ્ત વિકારોથી રહિત છો, સ્વયં બ્રહ્મ છો. હું આપને પ્રણામ કરું છું. કાલો દૈવમ કર્મ જીવ સ્વભાવો. કાળ દેવ, કર્મ જીવ સ્વભાવ, સૂક્ષ્મ ભૂત શરીર, સૂત્રાત્મા, પ્રાણ, અહંકાર, એકાદશ ઇન્દ્રિય, પાંચ ભૂત, આ બધાયનો સંઘાત લિંગ શરીર અને બીજાંકુર ન્યાય પ્રમાણે એનાથી કર્મ અને અકર્મ, એનાથી ફરીથી લિંગ શરીરની ઉત્પત્તિ થવી, આ બધી તમારી માયા છે. હું તમારા શરણમાં આવ્યો છું પ્રભુ. ઈ માયાના નિષેધની આપ પરમ અવધિ છો પ્રભુ. આપ આપની લીલાથી અનેક રૂપ ધારણ કરો છો અને દેવતાઓ, સાધુ, મહાત્માઓ તથા લોક મર્યાદાનું પાલન પોષણ કરો છો અને સાથે સાથે દુરાચારી અને હિંસક અસુરો હોય એનો સંહાર તમે કરો છો. આપનો આ અવતાર છે એ પૃથ્વીનો ભાર ઉતારવા માટે થયો છે પ્રભુ. આપના શાંત, ઉગ્ર, અત્યંત ભયાનક, સહી ન શકાય એવા તેજ જ્વરથી હું બહુ વ્યાકુળ થાઉં છું પ્રભુ. દેહધારી જીવોને જ્યાં સુધી તાપ સંતાપ રહે છે ને ત્યાં સુધી તેઓ આશાના ફંદામાં બંધાયેલા રહેવાથી આપના ચરણ કમળને સેવતા નથી. શ્રી ભગવાન કહે છે, ત્રિશિરસ્તે પ્રસન્નોસ્મે વેતુ તે મજ્વરાદ ભયમ યો નૌ સ્મરતે સંવાદમ તસ્ય ત્વત્ર ભવે
ચિચ્છેદ ભયમ. તાવ કૃષ્ણના શરણમાં આવી ગયો. ભગવાનની સ્તુતિ કરી પછી ભગવાન કહે છે કે હે ત્રિશિરા, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હવે તું મારા જ્વરથી નિર્ભય થઈ જા અને સંસારમાં જે કોઈ આપણા બેયના સંવાદનું સ્મરણ કરશે એને તારાથી કોઈ પણ પ્રકારનો ભય નહીં રહે. યો નો સ્મરંતી સંવાદમ, જે સંવાદ સ્મરણ કરશે તસ્ય ત્વત્ર ભવેદ ભયમ. આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને કીધું એટલે માહેશ્વર જ્વર છે એને પ્રણામ કરીને ચાલ્યો ગયો છે. ત્યાં સુધીમાં તો બાણાસુર પાછો રથમાં બેહીને કૃષ્ણની સામે યુદ્ધ કરવા આવ્યો. બાણાસુરે 1000 હાથમાં જાત જાતના હથિયાર રાખ્યા હતા. એ બધા હથિયારથી ક્રોધપૂર્વક લડવા આવ્યો છે. કૃષ્ણ ઉપર બાણ વર્ષાવા લાગ્યો. કૃષ્ણનું નામ એક છે ચક્રપાણી. ચક્રપાણી ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે બાણાસુર તો બાણની જળી વર્ષાવા લાગ્યો છે, ત્યારે એને તીક્ષ્ણ ધારવાળા ચક્રથી એની ભૂજા કાપવા લાગ્યા. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને બાણાસુરના બધા હાથ 1000 હાથ છે એ મંડ્યા કપાવા. તસ્યાસ્યતોસ્ત્રાણ્ય સકૃચ્ચેણ સુરગ્નેમિના ચિચ્છેદ ભગવાન બાહુન શાખાઈવ વનસ્પતે. ચિચ્છેદ ભગવાન બાહુન શાખા ઇવ વનસ્પતે. વનસ્પતિની શાખા એટલે ઝાડની જેમ ડાળી હોય ને એને કુહાડાથી કાપી નાખે એમ ભગવાન એના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી ભૂજા કપાઈને એઠી પડવા લાગી. ભગવાન શંકરે જોયું કે આ બાણાસુરની ભૂજા તો છેદાઈ રહી છે. મેં આને ભૂજા આપી હતી, બધી કપાવા લાગી છે. એટલે ભગવાન શંકર શ્રી કૃષ્ણ પાસે આવીને ભગવાનની સ્તુતિ કરે છે. શ્રી રુદ્ર યુવાચ તમ હિ બ્રહ્મા પરમ જ્યોતિર ગૂઢમ બ્રહ્મણિ વાङ्मये યમ પશ્યન્ત્યમાલાત્માન આકાશમેવ કેવલમ. શંકર ભગવાન કહે છે કે હે પ્રભુ, આપ વેદ મંત્રોમાં તાત્પર્ય રૂપે છુપાયેલા છો, પરમ જ્યોતિ સ્વરૂપ પર બ્રહ્મ છો. શુદ્ધ હૃદય મહાત્માઓ આપના આકાશ જેવા સર્વવ્યાપી અને નિર્વિકાર રૂપનો સાક્ષાત્કાર કરે છે. આકાશ છે ને એ જ ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ છે. આપણે તો આકાશ સામું જોઈએ તો કાંઈ દેખાતું નથી. શુદ્ધ હૃદય મહાત્મા હોય એ આપના આકાશ જેવા સર્વવ્યાપક અને નિર્વિકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. આકાશ નિર્વિકાર છે, આકાશમાં કોઈ જાતનો વિકાર નથી. એમને રીએ વીજળી થાય ને લીસોટો પડે, પછી વરસાદ વયો જાય ત્યારે આકાશમાં લીસોટો દેખાતો નથી. આપણા શરીરમાં કાંઈક લાગ્યું હોય ને પછી ટાંકા લઈ તો આપણને અહીંયા ટાંકાને નિશાને રહી જાય, છેકો પડી ગયો હોય. આકાશ તત્વમાં કાંઈ થતું નથી. એ નિર્વિકાર છે. એટલે શુદ્ધ હૃદય મહાત્મા હોય ને એને દર્શન થાય કે આ સર્વવ્યાપક પરમાત્માનું સ્વરૂપ છે, આકાશ છે. અને આકાશ છે ને એ તમારી નાભી છે. અગ્નિ છે એ તમારું મુખ છે.
અને જલ છે એ વીર્ય છે. નાભિર્નભો અગ્નિ મુખંબુરેતો શીર્ષમાશા શ્રુતિરંધ્રે ચંદ્રો મનો યસ્ય દ્રગર્કયાત્મા અહં સમુદ્રો જઠરમ ભુજેન્દ્ર. આકાશ છે ને એ ભગવાનની નાભી છે. અગ્નિ છે એ મુખ છે. અગ્નિમાં તમે જે નાખો એ બધું બળીને ભસ્મ થઈ જાય. અગ્નિ એ ભગવાનનું મુખ છે. અને જલ છે ને એ વીર્ય છે. વરસાદ વરસે એટલે બધી વનસ્પતિઓ ઉગે. બધાનું જીવન વર્ષાથી ચાલે, જલથી ચાલે છે. એ સ્વર્ગ છે એ ભગવાનનું મસ્તક છે, માથું. અને દિશાઓ છે એ કાન છે. આપણે કાનથી સાંભળી તો ભગવાનની કાન છે એ દિશા છે. દિશાથી બધું સાંભળી. દસેય દિશા એટલે દસેય જગ્યાએથી ભગવાનને સંભળાય. પૃથ્વી છે એ આપનું ચરણ છે. ચંદ્રમા છે એ મન છે, ભગવાનનું મન ચંદ્ર. એટલે ચંદ્રને મનના દેવતા માન્યા છે. અને સૂર્ય છે એ નેત્ર છે. સૂર્યથી ભગવાન બધું જોવે. અને શંકર ભગવાન શું છે? તો શંકર ભગવાન કે હું સ્વયં શિવ તમારો અહંકાર છું. અહમ સમુદ્રો જઠરમ ભુજેન્દ્ર. અહમ અહંકાર, અહંકાર છે. શિવ. સમુદ્ર છે એ તમારું ઉદર છે, પેટ. અને ઇન્દ્ર છે એ ભુજા છે. જે બધી ઔષધિઓ ઉગે છે, ધન ધાન્ય આદિ, એ બધી રૂવાટી છે. મેઘ એટલે વરસાદ ના વાદળ છે એ આપના કેસ છે. બ્રહ્મા છે એ આપની બુદ્ધિ છે. બુદ્ધિના દેવ બ્રહ્માજી. એટલે બ્રહ્મા છે એ તમારી બુદ્ધિ છે. પ્રજાપતિ છે એ લિંગ છે. અને ધર્મ છે એ આપનું હૃદય છે. શંકર ભગવાન કહે છે આવી રીતે સમસ્ત લોકાંતર સાથે જેના શરીરની તુલના કરવામાં આવે છે એ પરમ પુરુષ તમે જ છો. હે અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મન, આપનો આ અવતાર ધર્મની રક્ષા માટે થયો છે. સંસારના અભ્યુદય માટે, અભિવૃદ્ધિ કરવા માટે થયો છે. અમે બધાએ આપના પ્રભાવથી જ પ્રભાન્વિત થઈને સાતે ભુવનનું પાલન કરી છે. આપના આ સ્વરૂપના અમે દર્શન કર્યા છે. આપ સજાતીય છો, વિજાતીય અને સ્વગત ભેદથી રહિત છો. એક અને અદ્વિતીય આદિ પુરુષ તમે જ છો. માયાના અધિપતિ, માયાથી કૃત, જાગૃત, સ્વપ્ન અને સુસુપ્તિ, આ ત્રણેય અવસ્થામાં અનુગત
અને એનાથી અતીત છો, તુર્ય છો. બધું તુર્ય તત્વ એ તમે છો. આપ સ્વયં પ્રકાશ છો. આપનામાં જ આપની દૃષ્ટિ છે. કારણ રૂપ અને ઈશ્વર રૂપ એ પણ તમે જ છો. પણ આપ ત્રણેય ગુણથી વિભિન્ન વિષમતાઓને પ્રકાશિત કરવા માટે આપની માયાથી દેવતાઓ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે શરીર પ્રમાણે જે જુદા જુદા રૂપમાં પ્રતીત થાવ છો એ તમે છો. પ્રભુ, સૂર્ય છે એ પોતાની છાયા એવા વાદળથી ઢંકાઈ જાય અને એ વાદળો વિભિન્ન રૂપોને પ્રકાશિત કરે છે. એ જ પ્રમાણે આપ સ્વયં પ્રકાશ છો. પણ પ્રભુ, ગુણ દ્વારા તમે ઢંકાઈ જાઓ છો અને સમસ્ત ગુણ અને ગુણાભિમાની જીવ છે એને પ્રકાશિત કરો છો. ગુણથી તમે ઢંકાઈ જાઓ છો અને ગુણાભિમાની જીવ છે એને પાછા તમે પ્રકાશિત કરો છો. જે ગુણ ધરાવે છે એવા જીવો, એને ગુણનું અભિમાન છે, એ બધા જીવોને ભગવાન પ્રકાશિત કરે છે. વાસ્તવમાં આપ અનંત છો પ્રભુ. આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની, પુત્ર, દેહ, ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે. બધામાં એને આસક્તિ થઈ જાય જીવને. એ ભગવાનની માયાથી મોહિત થઈને યન્માયા મોહિત ધેય પુત્ર દાર ગૃહાદિષુ ઉન્મચંતે નિમચંતે પ્રસક્તા વૃજિનાર્ણવે. દેહ, ઘર, પુત્ર, પત્ની, સંપત્તિમાં આસક્ત થઈ જાય. એટલી જગ્યાએ માયાઓ બધી પડેલી છે અને એ માયામાં આસક્ત થઈ ગયો એટલે પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથા ખાધે રાખે. સંસારના મનુષ્યને આ માનવ દેહ રૂપે આપે અત્યંત કૃપા કરીને આપ્યો છે. જે મનુષ્ય દેહ મળ્યો છે એ તો ભગવાનની કૃપા છે. મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને પોતાની ઇન્દ્રિય છે એને વશમાં નથી રાખતા. ઇન્દ્રિયને વશમાં રાખીને જો તમારા ચરણ કમળનો આશ્રય કરી લે ને તો તેનો બેડો પાર થઈ જાય. પણ એ તમારા ચરણ કમળનો આશ્રય લેતો જ નથી. એનું જીવન જ અતિ શોચનીય છે. જીવન વયું જાય છે, મનુષ્ય દેહ વયો જાય છે અને પોતે જ પોતાનો ઠગનારો બને છે. આપ સમસ્ત પ્રાણીઓના આત્મા છો, પ્રિયતમ છો, ઈશ્વર છો અને જે મૃત્યુનો કોળિયો છે ને એવો મનુષ્ય આપને છોડી દે છે. મનુષ્ય છે મૃત્યુનો કોળિયો છે. મૃત્યુ એકવાર ખાઈ જવાનું. દેવદત્તમિમં લબ્ધ્વા નૃલોકમજિતેન્દ્રિય યો નાદ્રિયે તત્વત પાદો શોચ્યો યાત્મવચક. મનુષ્ય તમને છોડી દે છે. મૃત્યુનો કોળિયો બનેલા હોય અને અનાત્મ દુઃખરૂપ તુચ્છ વિષયોથી સુખ બુદ્ધિ કરીને એની પાછળ પાછળ ભટકે છે. એ એટલો મૂર્ખ છે કે એને કઈ ખબર નથી પડતી. અમૃત છોડીને વિષપાન કરે છે.
મનુષ્ય યોનિમાં આપણને એક બાજુ અમૃતય મળે છે ને એક બાજુ વિષપાને મળે છે. વિષપાન એટલે ઇન્દ્રિય સુખમાં રમતો હોય, ઘર, પુત્ર, દેહ, પત્ની, સંપત્તિ એમાં આસક્ત રહે એટલે એ વિષપાન કરે છે. એનાથી અનાસક્ત થવા જોઈએ એ કઈ કરતો નથી, અમૃત નથી મેળવતો. વિષયમાં સુખ બુદ્ધિ કરી હોય એને વિષ જ મળે, પછી દુઃખી થાય. ભગવાનને કે છે શંકર ભગવાન કે હું બ્રહ્મા તમામ દેવ છે અને વિશુદ્ધ હૃદય વાળા ઋષિ મુનિ છે, બધી રીતે સર્વાત્મ ભાવથી તમારા શરણે આવ્યા છીએ. અહમ બ્રહ્માથ વિબુધા મુનયશ્ચામલાશયા સર્વાત્મના પ્રપન્નાસ્ત્વામ આત્માનં પ્રેષ્ટમીશ્વરમ. અમે બધાય તમારા શરણે આવ્યા છીએ, તમારા શરણાગત છીએ, કારણ કે આપ અમારા બધાયના આત્મા છો, પ્રિયતમ છો, ઈશ્વર છો. આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ છો. આપ બધાયમાં સમાન છો, પરમ શાંત છો, બધાયના સુહૃદ છો, બધાયના આત્મા છો, બધાયના ઈષ્ટદેવ છો. તમ તા જગદ સ્થિત ત્યુદયાંત હેતુમ સમમ પ્રશાંતમ સુહૃદાત્મદેવમ અનન્યમેકં જગદાત્મકેતમ પવાપવર્ગાય ભજામદેવમ. અદ્વિતીય છો, જગતના આધાર અને અધિષ્ઠાન તમે છો. આખા જગતનો આધાર તો એક જ છે અને તમે છો. પ્રભુ, અમે બધા સંસારથી મુક્ત થવા માટે આપને ભજી છીએ. હવે શંકર ભગવાને, બ્રહ્માજી, બધા દેવો, ઋષિઓ બધા એમ કે છે કે અમે તમારા શરણે છીએ અને આ સંસારમાંથી મુક્ત થવા માટે તમને ભજી છીએ. શંકર ભગવાન કે છે અયમ મમેષ્ટો દયિતોનુવર્તે મયા ભયમ દત્તમમુષ્ય દેવ સંપાદ્યતામ તદભવત પ્રસાદો યથા હિતે દૈત્યપતો પ્રસાદ. હે દેવ, આ બાણાસુર છે ને એ મારો પ્રિય ભક્ત છે, કૃપા પાત્ર છે, સેવક છે. મેં એને આશીર્વાદ આપ્યા છે, અભય દાન આપ્યું છે. પ્રભુ, જે રીતે એના પરદાદા દૈત્યરાજ પ્રહલાદ ઉપર તમે કૃપા કરી હતી એવી કૃપા આ બાણાસુર ઉપર કરો. એના પરદાદા પ્રહલાદ દૈત્યરાજ, દૈત્ય કુળમાં જન્મેલ, એના ઉપર ભગવાને કૃપા કરી. હિરણ્યકશિપુએ ત્રાસ આપ્યો ત્યારે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશિપુને માર્યો અને પ્રહલાદને રાજને બધું આપ્યું. હવે તમે આના હાથ બધા કાપી નાખો, માં થોડાક બે ત્રણ હાથ બે રાખો, મારો ભક્ત છે. ભગવાન કે ભલે, હું આને નિર્ભય કરી દઉં છું. આપ પહેલા એના વિશે જેવો નિશ્ચય કર્યો હતો
એ પ્રમાણે મેં એની ભૂજા કાપીને તમારા નિર્ણયનું અનુમોદન કર્યું છે. શંકર ભગવાને કીધું તું તમે મારી યાર લડવા આવો બાણાસુર કે, એટલે કે તારા હાથ કાપવા વાળો આવશે, તારી ધજા ભાંગી જશે ત્યારે. હવે એ નિર્ણય નિશ્ચય જે કર્યો તો શંકર ભગવાને, એ નિશ્ચયનું અનુમોદન કરું છું. એ નિર્ણય તમે કર્યો તો ને, એ નિર્ણયનું અનુમોદન કર્યું એટલે મેં એના હાથ કાપ્યા. મને ખબર છે ભગવાન કે આ બાણાસુર છે ને એ દૈત્યરાજ બલિનો પુત્ર છે, એટલે હું એનો વધ નથી કરી શકતો. મેં પ્રહલાદને વચન આપ્યું હતું કે તમારા વંશમાં પેદા થનારા કોઈ પણ દૈત્ય હોય ને એનો વધ નહીં કરું, એટલે હું આને મારી ન શકું. આ તો આને જરા ગર્વ આવી ગયો હતો ને, એટલે ગર્વનું ખંડન કરવા માટે, એનો ગર્વ ઉતારવા માટે, અભિમાન જે ચડી ગયું હતું ને અભિમાન કાપી નાખવા માટે મેં આની ભૂજા છેદી નાખીશ. આની મોટી સેના છે ને પૃથ્વી માટે ભારરૂપ બની ગઈ હતી, એટલે મેં એનો સેનાનો સંહાર કરી દીધો. હવે આને 4 ભૂજા બાકી, ઈ અજર અમર રહેશે. અને આ બાણાસુર છે ને તમારા પાર્ષદમાં મુખ્ય થશે, અને કોઈ પણ કે કોઈ નોય ભય રહેશે નહીં. યદાથ ભગવં સ્તવં ન કરવામ પ્રિયમ તવ ભવતો યદ વ્યવસિતમ તન્મે સાત્વનુમોદિતમ અવધ્યોયમ મમાપ્યેષ વૈરોચની સુતો અસુર પ્રહલાદાય વરો દત્તો નવત્યો મે તવાન્વયઃ દર્પોપસમનાયાસ્ય પ્રવૃક્રા બાહવો મયા સુદિતં ચ બલં ભૂરી યચ્ચ ભારાયિતં ભુવ. ભગવાન કૃષ્ણ પાસેથી અભય દાન પ્રાપ્ત કરી લીધું બાણાસુરે. ભગવાન કૃષ્ણ પાસે ગયો છે, માથું ધરતીને સ્પર્શ કરીને અડાડે છે, કૃષ્ણને પ્રણામ કરે છે. હવે તો અનિરુદ્ધજીને લઈ આવ્યા, ઉષાને લઈ આવ્યા છે, રથમાં બેહાડીને ભગવાન પાસે લઈ આવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવજીની સંમતિ લઈ વસ્ત્રાલંકાર વિભૂષિત ઉષા અને અનિરુદ્ધને એક અક્ષૌણી સેના સાથે આગળ કરીને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. દ્વારકા આવ્યા છે, શ્રી કૃષ્ણ આવી ગયા છે. શુભ આગમનના સમાચાર સાંભળીને ધજા તોરણ વગેરેથી આખું નગરને શણગાર્યું. ચંદનના જળથી છંટકાવ કરવામાં આવ્યો, બજારો શણગારવામાં આવી, ઢોલ નગારા શંખના મંગલ ધ્વનિ વગાડવામાં આવ્યા છે. ભગવાનનું સામૈયું કરવા માટે નગરના બધા લોકો આવ્યા છે. પરીક્ષિત, જે પુરુષ શંકરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ યુદ્ધનો પ્રસંગ વિજય કથાનું પ્રાતઃકાળે ઉઠીને સ્મરણ કરશે ને એનો ક્યાંય પરાજય નહીં થાય. ય એવં કૃષ્ણ વિજયમ શંકરેણ ચ સંયુગમ સંસ્મરેત પ્રાતરુત્થાય
ન તસ્ય સ્યાત પરાજય. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे अनिरुद्धानयनं नाम 63तमोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.